સુરતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સુરતમાં માર્ગ સલામતી સપ્તાહ અને ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ ન વાપરવા અંગે સુરત પોલીસ દ્વારા પૂણા વિસ્તારમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોલીસ અધિકારી દ્વારા વ્યાજખોરો હેરાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે। વ્યાજખોરો સામે સુરત પોલીસે લાલ માંગ કરી છે અને વ્યાજખોરોના ખપ્પરમાં આવેલા લોકોને પોલીસનો સંપર્ક સાધવા પોલીસ અપીલ કરી રહી છે। તે સુરતના પૂણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા સરદારનગર ચોકી ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોક દરબાર અને લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યાજખોરથી ડરવું નહીં અને જે લોકોને વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોય તે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી। સાથે હાલમાં ચાલી રહેલા માર્ગ સલામતી સપ્તાહ અંગે પણ લોકોને માહિતી આપી હતી। તો ઉત્તરાયણ પર્વને લઈને ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ ન વાપરવા અપીલ કરાઈ છે, ત્યારે શાકભાજીના વેપારીઓ અને સાથે સાથે ફ્રૂટના વેપારી સાથે પણ તેને હાલ મીટિંગ કરી છે અને વધુમાં વેપારીઓને વ્યાજખોરો હેરાનગતિ કરતા હોય તો પોલીસને માહિતી આપવા પણ જણાવ્યું હતું। વ્યાજના ખપ્પર અનેક જિંદગી હોમાઈ ચૂકી છે, ત્યારે ઊંચા વ્યાજે રૂપિયા આપતા લોકોની માહિતી પોલીસને આપવા વિનંતી કરવામાં આવી છે। આજ રોજ પૂણા પોલીસ સ્ટેશનની હદની સરદારનગર ચોકી વિસ્તારમાં ખાસ કરીને વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી ગુજરાત સરકારની મુહિમ અનુસંધાને અને સાથે સાથે નેશનલ જે ટ્રાફિક અવેરનેસ વીકનું જે કાર્યક્રમ ચાલે છે એ અનુસંધાને અહીંયા એક લોક દરબાર લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ। આશરે ટૂંકમાં 200 જેટલા લોકો અહીંયા આજુબાજુની આ જે વસ્તી છે વસ્તીના લોકો હાજર રહેલા। મૂળતઃ વ્યાજખોરોના કારણે અમુક લોકો જે પરેશાન થાય છે, વધુ વ્યાજ લેવામાં આવે છે, એના કારણે ઘણી જગ્યાએ લોકો સુસાઇડ જેવા ટૂંકમાં અંતિમ પગલાં ભરે છે। આવું ન કરે એ માટે પોલીસ તરફથી આજનો આ લોક દરબાર અહીંયા રાખવામાં આવેલો। અહીંયા તમામને સેન્સિટાઇઝ કરવામાં આવેલા અને તમામ લોકોને પોલીસની જે કાર્યવાહી ચાલે છે એ બાબતે અવગત કરવામાં આવેલા। અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો, અલગ અલગ જાતિના લોકો, ખાસ કરીને જે લોકો મજદૂરી કરીને પોતાના જીવન ગુજારે છે એવા આ આર્થિક સંકળામણ ધરાવતા એરિયા છે અને આ એરિયાની અંદર પોલીસે આ પ્રોગ્રામ કર્યો છે। એક અરજદાર બેન એમણે પોતાના પરિવારમાં આ વ્યાજખોરી બાબતેની મુશ્કેલી હોવાની જાણ કરી છે। એ બેનના દીકરી એ બીજી જગ્યાએ એમના મેરેજ લગ્ન કરેલા છે ત્યાં છે અને ત્યાં એમને પ્રશ્ન છે એટલે એમને બોલાવી અને પૂણા પોલીસ એ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરશે। હું આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સુરત પોલીસના પોલીસ કમિશનર અજય તોમર સાહેબના એક ખાસ મેસેજ કહેવા માંગુ છું કે કોઈ પણ લોકોને વ્યાજખોરી બાબતે કોઈ પણ પ્રકારે હેરાનગતિ હોય અને જે લોકોને જે પર્સન્ટેજ વ્યાજના છે એ ટકાવારીથી વધારે વ્યાજ લેતા હોય અથવા તો ધાક ધમકી કરતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોય, આવી કોઈ પણ રજૂઆત હોય તો સુરત શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈ અને આ રજૂઆત છે એ રજૂઆત આપી શકે છે। પોલીસ હર હંમેશ આ ગત વર્ષમાં પણ લગભગ 50 થી 60 જેટલા કેસો સુરત પોલીસે કર્યા છે। આ વર્ષે ટૂંકા ગાળામાં ડ્રાઈવ દરમિયાન 100 જેટલા વ્યાજખોરીના ગુના પોલીસે આ જાન્યુઆરીના પહેલા વીકમાં દાખલ કરેલા છે અને આ જે મુહિમ છે એ મુહિમ પોલીસ સતત ચલાવી રહી છે। તો સુરતમાં જે પણ લોકોને આવી કોઈ પણ રજૂઆત હોય નજીકના પોલીસ સ્ટેશને જઈ અને તેઓ ફરિયાદ કરી શકે છે। થેન્ક યુ। સુરત પોલીસ દ્વારા પૂણામાં યોજાયેલા લોક દરબારમાં એક મહિલાએ વ્યાજખોર દ્વારા કરાતી હેરાનગતિ અંગે ફરિયાદ કરી હતી, જેથી પોલીસે તેનો ત્વરિત નિકાલ લાવવા આશ્વાસન આપ્યું હતું। પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।